નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગુજરાતી, તેમાં એકમ છે છઠ્ઠું, ભાઈબંધ મારો બોલ્યો કુહુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પહેલો છે કે ભાઈ ઉદાહરણ મુજબ શબ્દોની જોડ બનાવો. તો પહેલાની સામે બીજું, બીજા સામે ચોથું, ત્રીજા સામે પહેલું અને ચોથા સામે ત્રીજું આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2 છે, સવારે કાવ્યમાંથી ઉદાહરણ મુજબ શબ્દ શોધી અને વાક્યો લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું છે કચકચ, તો ચકલા ચકલી કચકચ કરતા હોય. કલબલ તો કાબર કલબલ કરતી હોય, ઝઘડો કરે. કાકા કાકા કરતો કાગડો લૂચો છે. અને કૂણા 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 તડકામાં પતંગિયાની ટોળી છે. પ્રશ્ન 3, પાઠમાં આવતા અને ન આવતા પક્ષીઓના નામ નીચેના કોઠામાં જુદા પાડવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચકલી, કોયલ, કાગડો, ઘુવડ, પોપટ અને કાબર. અને જે આ બાજુ છે મોર, મેના, કબૂતર, બુલબુલ, કલકલિયો, સંભળી, ગીધ અને કાકા કૌવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખવાના છે. તો પેલું છે ગોફણ, એના એક હાથમાં ગોફણ હોય અને એનું જ નિશાન કદી ખાલી ન જાય. બીજું છે હવાબારી, ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયેલો. દરવાજો, ગેરેજમાં નાનો દરવાજો છે. જાનવર, તો ગામમાં જંગલી જાનવર આવી જાય છે. પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યોમાં ભૂલ જણાય તો સુધારો કરીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તે પણ મેં અહીંયા કરી બતાવેલું છે. તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનું છે. ત્યારબાદ છે નીચેના શબ્દ સમૂહ માટે પાઠમાંથી શોધીને શબ્દ લખવાનો. તો ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું તો વિચિત્ર, બીજામાં ભેદવું, ત્રીજામાં ચૂથવું અને ખૂબ ધીમેથી તો હળવેથી અને નવી જાતનું તો અવનવું આવશે. પ્રશ્ન 7, કોઈ એક પક્ષીનું નામ લખી તેનો અવાજ, ખોરાક, રહેઠાણ અને વિશેષતા જણાવવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં કબૂતર વિશે લખેલું છે, તમે પણ લખેલું જ હશે. ત્યારબાદ છે પ્રશ્ન 8, મનગમતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જે મનગમતું ચિત્ર હોય તે તમારે અહીંયા દોરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.